પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, તમે હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે તમારા એક સબસ્ક્રાઇબ કરવાથી અમારી આખી ટીમનું મોટિવેશન વધતું હોય છે અને અમારી આખી ટીમનો જુસ્સો વધતો હોય છે. અને સાથે સાથે જેમ આપણી ચેનલ મોટી થતી જશે એમ આપણી ટીમ પણ મોટી થતી જશે. જેમ ટીમ મોટી થતી જશે એમ ફાયદો તમને થશે, કારણ કે તમારા માટે સરસ મજાના વિડીયોઝ આવશે. રાઈટ? તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. તમારા એક સબસ્ક્રાઇબરથી અમારું બહુ મોટું કામ થતું હોય છે. ચલો, આજે મેં વિચાર કર્યો કે ભાઈ તમારા માટે શું લાવીએ. તો ઘણી બધી કોમેન્ટ્સ હતા અને કોમેન્ટ્સના જવાબ આપું તો જે વિદ્યાર્થીને જવાબ આપું એ જ કોમેન્ટનો જવાબ મેળવી શકે. તો મને એમ થયું કે હવેથી આપણે એક એવી સિરીઝ શરૂ કરીએ કે તમારી કોમેન્ટ ને મારા જવાબો. બરાબર? તમને જે કંઈ પણ સવાલ થતો હોય મનમાં, જે કાંઈ પણ એની ક્વેશ્ચન્સ ભણતરને રિલેટેડ, કંઈ શું કહે ઘરમાં પ્રોબ્લેમ હોય, લાઈફમાં કંઈ પ્રોબ્લેમ હાલતો હોય, કંઈ સમજાતું ન હોય, કંઈ ગાઈડન્સ જોતું હોય, એનીથિંગ, કાંઈ પણ પૂછવું હોય, બિંદાસ બેઝિઝક તમે આ વિડીયોની કોમેન્ટમાં પૂછી શકો છો અને એ બધી કોમેન્ટોના હું તમને તમારા નામ સાથે જવાબ આપીશ. ડન છે? તો શરૂઆત કરીએ કોમેન્ટમાં. અને એક કોમેન્ટ જે છે આપણે અહીંયા રાખી છે કે બોર્ડ પરીક્ષાના ફોર્મ ક્યાં સુધી ભરાશે, એક કોમેન્ટ હતી. તો આનો જવાબ અત્યારે જ સૌથી પહેલા આનાથી જ શરૂઆત કરી દઈએ કે ભાઈ અત્યારના બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. બધી સ્કૂલવાળાએ શું કહે કે પોતાની સ્કૂલના ફોર્મ આપી દીધા છે, એમાં વિગતો બધી ભરીને પછી એ કોમ્પ્યુટરની અંદર, કારણ કે હવે ફોર્મ જે છે એ કોમ્પ્યુટરની અંદર ભરાતું હોય છે. રાઈટ? તો સ્કૂલવાળાએ પોતાની સ્કૂલના નામના ફોર્મ આપી દીધા છે. પછી એ ડેટા જે છે એ બધોય વેબસાઇટ ઉપર ચડતો હોય છે અને પછી બોર્ડના ફોર્મ ભરાવાના શરૂ થઈ જતા હોય છે. એટલે અત્યારે સ્કૂલે બધા ડેટા કલેક્ટ કરવાનું શરૂ કરી દીધું છે. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હશે મોસ્ટ પ્રોબેબલી, અત્યાર લગી તો 31 ડિસેમ્બર છેલ્લી તારીખ રહેતી, પણ કદાચ આ વર્ષે પણ એ તારીખ હોય, પણ શક્ય છે કે 5-10 દિવસ કદાચ વહેલા ફોર્મ ભરાવાનું બંધ થાય, કારણ કે જે 14 માર્ચે એક્ઝામ હતી એ એક્ઝામ હવે થવાની છે 27 ફેબ્રુઆરીએ. એટલે તમારે એવું સમજવાનું કે ડિસેમ્બરના છેલ્લા વીક સુધી જે છે એ ફોર્મ ભરાવાનું શરૂ રહેશે. એટલે તમે એક્સટર્નલ કરતા હો અથવા તમે 12મા ધોરણની પરીક્ષા આપવા ઈચ્છતા હો તો તમે લોકો, તમે જે સ્કૂલમાં હો, જે સ્કૂલમાંથી 10મું કર્યું હોય એ સ્કૂલમાં તમે જાઓ, ત્યાં વાત કરો કે ભાઈ મારે 12માની એક્ઝામ આપવાની છે, અથવા તમે 10માની એક્ઝામ આપવા માંગતા હોય તો તમે વાત કરો તમારે 10માની એક્ઝામ આપવાની છે, તો એ તમને બધી માહિતી આપી દેશે કે ફોર્મ ક્યારે ભરાશે, કઈ રીતના ભરાશે ને ક્યાં સુધી ભરાશે. એટલે ઓલમોસ્ટ અત્યારે ડેટા કલેક્શનનું કામ શરૂ થઈ ગયું છે. ડન છે? ઓકે, બીજી કોમેન્ટ જોઈએ. સર, મેં આ છે કોઈ પટેલ તેજલ કરીને છે, એમને આ કોમેન્ટ કરી છે. કદાચ તમને કોમેન્ટ સરસ વચાતી હશે, હું થોડુંક ઝૂમ કરી દઉં. સર, મેં 2014માં 12મા સ્ટાન્ડર્ડમાં એક્ઝામ આપી હતી ને મેં 5 વિષયમાં ફેલ થયેલું છે. શું મેં 2025માં એ 5 વિષયની એક્ઝામ આપી શકું તો ફોર્મ ક્યારે ભરાશે? પ્લીઝ જવાબ આપો. ભાઈ, તમે 2025માં એક્ઝામ આપી શકો છો. ફોર્મ અત્યારે ભરાવાનું ધીરે ધીરે શરૂ થઈ ગયું છે. ડિસેમ્બરના છેલ્લા વીક સુધી ફોર્મ ભરાશે. એટલે તમે વહેલી તકે તમારી સ્કૂલમાં જાઓ જ્યાંથી તમે 2014માં ફોર્મ ભર્યું હતું એ જ સ્કૂલમાં તમે જાઓ. અગર તમે સિટી ચેન્જ કર્યું છે તો પછી તમે ત્યાં સ્કૂલનો કોન્ટેક્ટ કરો, અથવા તમારા ગામમાં જે સરકારી સ્કૂલ હોય ત્યાં સંપર્ક કરો અને ત્યાં વાત કરો કે મારે બોર્ડનું ફોર્મ ભરવું છે એના પ્રિન્સિપલ સાથે. એટલે એ તમને જે છે એ પ્રોપર ગાઈડન્સ આપી દેશે. ડન છે? ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું ને 2025માં તમે 5 વિષયની એક્ઝામ આપી શકો છો. હવે સર, મારે 2016માં સ્ટાન્ડર્ડ 10થમાં ફેલ છું અને હું ફરી એક્ઝામ આપી શકું? મને જવાબ આપજો. યસ. આ સવાલ કોનો છે? આઇકોન ગેટ ગોલ્ડ ફિશ એવું કંઈક છે. ભાઈ, તમે આપી શકો છો, કોઈ ચિંતાનો વિષય નથી. તમે ફેલ થયા હોય તો તમે ફરીથી એક્ઝામ, જે વિષયમાં ફેલ થયા હોય એ વિષયની અથવા બધા વિષયની તમે આપવા માંગતા હોય તો બધા વિષયની તમે એક્ઝામ આપી શકો છો. સર, આ દાખલામાં 2માં આ કોઈક દાખલો આપણને આપ્યો છે. 8a નો ઘન -b નો ઘન -12a² b + 6ab² છે. સુધારો કરો. સર, 8મા દાખલામાં બીજો છે 8a ઘન b ઘન અને સ્કોર આવે તે લખેલ છે, એટલે સુધારો કરો. ઓકે, એટલે ટૂંકમાં અમે જે દાખલો ગણાવતા હશું ક્યારે કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે, એટલે ભાઈએ જે છે એ અમને સુધારો કીધો છે. અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આ સુધારો જે દાખલા જે વિડીયોનો છે એ વિડીયોમાં અમે કરી લેશું, કારણ કે તમે કયા વિડીયોમાં કોમેન્ટ કરી એ અમે જોઈ લીધું છે. ડન છે? એના પછી ઓકે, ચલો આગળ વ્યા જઈએ. હાલો, હવે એના પછી એક નિરાલીબેન પટેલ છે, એમને પણ કોમેન્ટ કરી છે, સર આપકો કુછ નહીં આતા. ઓકે, તો હું શીખીશ, અમે બધાય શીખીશું અને અમે બધાય શીખીએ છીએ અને લાઈફ ટાઈમ આપણે સ્ટુડન્ટ્સ બનીને રહેશું. નથી આવડતું
એ ખરેખર એ ભાવના મારામાં છે અને હું હંમેશા શીખતો રહીશ. એટલે તમે અમને ગાઈડ કરજો કે ક્યાં ક્યાં મારે મારી જાતને સુધારવી જોઈએ, તો એ આપણે સુધારો કરશું. ડન છે? ઓકે. અને જે નથી આવડતું એ આપણે શીખતા રહીશું. ઓકે, અમે શીખતા રહીશું. એના પછી ભાટિયા વૈશાલીબેન કહે છે, સર ગણિતની ગાઈડ પેન્ટેડની લિબર્ટી ક્યાંથી મળશે? જુઓ ભાઈ, પેન્ટેડ તમે અગર વિદ્યાપત અત્યારે 2.0 બેચ શરૂ થઈ ગઈ છે, જેમાં ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ 4 વિષય કરાવીએ છીએ અને બોર્ડ એક્ઝામની જોરદાર જબરદસ્ત અને ઝકાસ તૈયારી હાલે છે. અને આની અંદર આખો સિલેબસ આપણે કરાવશું. તમે એ વિદ્યાપત બેચની અંદર જોડાશો ને એટલે તમને કુમારનું પેપર સેટ પણ મળી જશે અને પેન્ટેડની જે મટીરિયલ છે, પેન્ટેડનું જે મટીરિયલ છે એ પણ તમને મળી જશે. તો તમારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, વિદ્યાપત 2.0 ની અંદર જોડાવાનું છે, 2.0 ની અંદર જોડાઈ જશો એટલે બે વસ્તુ તમને ત્યાંથી મળી જશે. ઓકે, ભાટિયા વૈશાલીબેન સેમ ક્વેશ્ચન 2-3 વખત પૂછ્યો છે. નેક્સ્ટ પેજ તરફ જઈએ અને બીજી કોમેન્ટો આપણે જોઈએ. ઓકે, બીજી કોમેન્ટ અહીંયા છે, સર વિદ્યાપત જોઈન કરવાની ફી થાય, કેટલી ફી ભરવી પડશે, કેવી રીતે વિદ્યાપત જોઈન કરવું? ઓકે ભાઈ, વિદ્યાપત બેચ અગર તમારે જોઈન કરવી છે તો આપણે 2500 રૂપિયા ફીસ હતી એ ઘટાડીને કરી નાખી છે 999 રૂપિયા. 999 રૂપિયાની અંદર 4 એટલે 1000 રૂપિયા ગણો, 4 વિષય જે છે એ તમને કરાવવામાં આવે છે. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજ 4 વિષય આખો સિલેબસ કરાવવામાં આવે છે પહેલેથી લઈને છેલ્લે સુધી. એટલે 1000 રૂપિયાને 4 સાથે ભાગો તો 250 રૂપિયામાં બેટા તમને એક વિષય કરાવવામાં આવે છે. હવે 250 રૂપિયાની અંદર તમને આખો સિલેબસ રોજ 4 કલાકના લાઈવ લેક્ચર કોણ આપે? અમે આપીએ. તો ખાલી 999 રૂપિયા ભણીને બેટા તમે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશમાં 80 માંથી 80 માર્ક્સ સુધી લાવી શકો છો. અમે ફૂલ સિલેબસ કવર કરીએ છીએ અને તમારા લોકોના શું કહેવાય કે જેટલા ડાઉટ હોય એ બધા ડાઉટ સોલ્વ કરીએ છીએ, આઈએમપી પ્રશ્ન આપીએ છીએ, પીડીએફ આપીએ છીએ. બરાબર? અને જો 1250 રૂપિયા કરશો, 999 ની બદલે 1250 એટલે 250 રૂપિયા વધારે, તો કુમારનું પેપર સેટ મળશે ને પેન્ટેડનું મટીરિયલ મળશે. એક સાથે બે વસ્તુ મળશે. એટલે ખાલી મટીરિયલ ન જોતો હોય તો 999, મટીરિયલ સાથે જોતો હોય તો 1250, તો બે વસ્તુ આ તમને મળી જશે. ડન છે? અને બહુ તમે બાપુ ગમે ત્યાં મૂવી જોવા જાવ ને તો અત્યારના જમાનામાં 300 રૂપિયા મૂવીની ટિકિટ થાય છે. 100-150 રૂપિયાનું તમે સમજો કે તમે પોપકોર્ન ખાઈ લો તો 3 કલાકના મૂવીના 450 રૂપિયા, આ બાજુ 4 આખા વિષય અને તમને 3 મહિના પૂરા રોજ 4 કલાકના લેક્ચર ખાલી 1000 રૂપિયામાં. નોલેજ છે, ખરેખર બહુ સસ્તું છે. તમારી આગળ તમારું પરિણામ સુધારવાની તક રહેલી છે. હજુ સુધી જો તમારામાંથી કોઈ ન જોડાયું હોય, ખાસ કરીને જે સવાલ પૂછ્યો જયનાતી ભાઈ, ઓકે, જયંતિભાઈ ગોહિલ, તો જયંતિભાઈ ગોહિલ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. તમારામાંથી કોઈ બાકી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને વિદ્યાપત 2.0 ની અંદર જોડાઓ. ઓકે, પછી ચૌહાણ વીર, સર પેરેગ્રાફ શીખવાડો. અનિરુદ્ધ સરની વિડીયોમાં કોમેન્ટ છે. વિદ્યાપત બેચની અંદર સર જે છે એ 4 કલાકનો મેગા સેશન લેવાના છે, જેની અંદર ખાલી પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર કઈ રીતે ગોતવા એ આપણને શીખવાડવાના છે, કે જેથી કરીને એક્ઝામમાં આપણને 40 માર્ક્સનું ટેક્સ્ચ્યુઅલ પૂછાશે. એમાં ટેક્સ્ચ્યુઅલ આવી ગયું, સપ્લિમેન્ટરી રીડિંગ આવી ગઈ, અનસીન પેરેગ્રાફ આવી ગયા, એ બધું આવશે. બરાબર ને? કે જે તમારે બેઝિકલી કોમ્પ્રિહેન્શન છે. તો એ સર કરાવવાના છે, તો તમે એની અંદર આવી જાઓ. અને યસ, એક્ઝામ ટાઈમે જે છે એ છેલ્લી સંકટ સમયની સાંકળ આવશે ત્યારે પણ આપણે થોડું ઘણું યુટ્યુબ પર મૂકશું જ, જેથી કરીને એક જનરલ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય. પણ તમે પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ બધું સમજવા માંગતા હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, તો ડેફિનેટલી વિદ્યાપત બેચની અંદર આ બધી વસ્તુ તમને મળી જશે. વાહ સર વાહ, આભાર. એના પછી 2.3 નો ચોથો દાખલો ખોટો છે. ઓકે, કંઈક આમાં એક દાખલામાં ભૂલ પડી છે. 2.3 ના ચોથા દાખલામાં જોઈ લેશું અને જો ભૂલ હશે તે સુધારીને અમે ફરીથી રીઅપલોડ કરી દઈશું. એના પછી હવે અગેન આ સવાલ ફરીથી રિપીટ થઈ હશે, આની કોઈ ફીસ છે? તો ડેફિનેટલી એમાં વિદ્યાપત બેચની મેં કંઈ વાત કરી હશે. ડાઉટ સોલ્યુશન્સનું છે. ઓકે, નહીં આની કોઈ ફીસ નથી ભાઈ. અમે એક વચ્ચે એક્ઝામ વખતે કર્યું હતું કે ભાઈ તમારે જે ડાઉટ મોકલવા એ ડાઉટ મોકલો, અમે યુટ્યુબમાં લાઈવમાં તમારા ડાઉટ સોલ્વ કરાવશું. રાઈટ? તો પછી જે છે વિદ્યાર્થીએ વોટ્સઅપમાં ડાઉટ મોકલ્યા હતા અને લાઈવ લેક્ચરની અંદર ડાઉટ સોલ્વ કરાવ્યા હતા ગણિતના. તો એની કોઈ ફીસ નહોતી અને આવું ઘણું બધું આવતું રહેશે. જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, કે જેથી કરીને સમયે અમે તમને માર્ગદર્શન આપતા રહેશું અને તમારું કામ થતું રહેશે. એના પછી જસ્ટ ગેમર કહે છે, સર વિજ્ઞાનમાં આવતા દાખલા શીખવાડો ને પ્લીઝ, પાર્ટ 7 અને 8 ના. યસ, વિદ્યાપત બેચની અંદર આપણને હિતેશ સર જે છે
એ વિજ્ઞાનના બધા દાખલા શીખવાડે છે, તમે 9મા ધોરણમાં હો કે 10મા ધોરણમાં હો. જો તમે એ દાખલા સરળતાથી શીખવા માંગતા હો, સમજવા માંગતા હો અને સારા માર્ક્સ કવર કરવા માંગતા હો તો ડેફિનેટલી યુટ્યુબમાં આપણે અપલોડ કરીશું. પણ એક સ્ટેપ બાય સ્ટેપ આખું ચેપ્ટર કરવા માંગતા હો તો આવી જાઓ પેન્ટેડની અંદર, ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી લો અને ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ચેપ્ટર 9ના વિડીયો ઓકે ધોરણ 11માં વિદ્યાર્થીઓએ કીધું છે ચેપ્ટર 9ના વિડીયો ઓકે અમે અપલોડ કરીશું ચેપ્ટર 9ના વિડીયોઝ કે જેથી તમને ફાયદો થાય. સર પ્રથમ પરીક્ષામાં કયા વિષયના કેટલા પાઠ પૂછાશે તેનો પર વિડીયો અપલોડ કરો પ્લીઝ. ભાઈ બધી સ્કૂલમાં અલગ અલગ હોય, કારણ કે એક સરકારી સ્કૂલ હોય, ગવર્મેન્ટ સ્કૂલ હોય અને ગ્રાન્ટેડ સ્કૂલ હોય. તો બધા સ્કૂલમાં જે ચેપ્ટર જે પ્રમાણે હકાડ્યા હોય એ પ્રમાણે એ લોકો અપલોડ કરતા, મીન્સ કે અપલોડ નહીં, એક્ઝામમાં પૂછતા હોય છે, એટલા માટે વિડીયો કોઈ અપલોડ નહોતો કર્યો. ઓકે સર લેંગ્વેજ ફંક્શન શીખવાડજો. ઓલરેડી યુટ્યુબ પર વિડીયો અપલોડ કરેલા છે અનિરુદ્ધ સરના, તમે ફંક્શન લખશો સ્ટાન્ડર્ડ 9 અથવા 10 તો તમને મળી જશે. અને અગેન વિદ્યાપત બેચેલું છે, ત્યાં તમે લાઈવ શીખવા માંગતા હોય, લાઈવમાં ફાયદો એ થાય, ન સમજાણું તો હેન્ડ રેસ કરીને તમે ડાઉટ પૂછી શકશો, માઇક શરૂ કરીને અને ચેટ પણ કરી શકશો. તો આ લાઈવ લેક્ચરનો ફાયદો છે. બાકી અમુક ફંક્શન્સ આપણે ઓલરેડી યુટ્યુબમાં મૂકેલા છે, તમે લખજો ફંક્શન સ્ટાન્ડર્ડ 10 પેન્ટેડ એટલે તમને મળી જશે. ઓકે આગળ અહીંયા જઈએ. સર તમારી ટીચિંગ મેથડ બહુ મસ્ત છે, તમે જે ભણાવો છો તે એકવાર ના આવડે એવું મને ક્યારેય નહીં લાગ્યું. સરસ, ખૂબ સરસ, તમારી આ કોમેન્ટથી ખૂબ રાજી થઈ. હું અત્યારે 9thમાં છું અને હું પણ પેન્ટેડ યુઝ કરું છું અને મારી સિસ્ટર પણ 9th અને 10th બેયમાં તમારી ટીચિંગ બેસ્ટ છે કે છે, તમારી ટીચિંગ બેસ્ટ કે છે. થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. આ માઉથ ટુ માઉથ જે પબ્લિકેશન થાય, પબ્લિસિટી થાય એના કારણે ચેનલ આગળ વધતી હોય છે અને તમારી આ બધી કોમેન્ટથી રાજી થઈ. આ કોમેન્ટ છે મિસ્ટર લુફી જે કહ્યું, પણ આભાર તમારી કોમેન્ટનો, થેન્ક યુ વેરી મચ. ઓકે સર મને પણ ફ્રીમાં જોઈએ છે પેપર. હા, ફ્રીમાં આપણે રાખ્યું હતું કે જેની કોમેન્ટમાં સૌથી વધારે લાઇક હોય એ લોકોને આપણે ફ્રીમાં પેપર સેટ આપવાના હતા અને એ લોકોને આપણે ઓલરેડી આપી દીધા છે 5 જણાને. એટલે હવે પાછી કોઈ આવી ઓફર આવે ફ્રી માટેની ગીવ અવેની તો એની તમે રાહ જોવો, તમને મળી જશે. ઓકે નેક્સ્ટ જોઈએ બીજી કોમેન્ટો. આ છેલ્લું પેજ, પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તમને કંઈ પણ સવાલ હોય તમારા મગજમાં, બિનદાસ બેઝિઝક તમે કોમેન્ટ કરો. તમારી કોમેન્ટ અને મારા જવાબ હું નવું સેશન્સ લઈને આવી જઈશ. ઓકે સર મેં 2014માં આવી ગયું. સર નવનીતની ફર્સ્ટ એક્ઝામનું અસાઇનમેન્ટ ન્યૂ લોન્ચ થઈ ગયું છે, તેનું સોલ્યુશન્સ કરાવો. ઓકે હવે નવનીતના ઘણા બધા મટીરિયલ્સની બધા એ શું કહેવાય કે અલગ અલગ સમયે લોન્ચ થતા હશે. હમણાં નવમાસિક વખતે થશે અને વાર્ષિક એક્ઝામ વખતે પણ થશે. તેના સોલ્યુશન્સ કરવામાં બીકી લાગે કે પાછી કોપીરાઇટ આવી હોય તો આપણી ચેનલનો જગોમગો થઈ જાય, એટલે આપણે નવનીતને હમણાં ટચ નથી કરતા. પણ જોઈએ ફ્યુચરમાં એવા કોઈ હાલાત ઊભા થયા અને આપણને પરમિશન મળી અથવા તો કંઈક રસ્તો થયો તો ડેફિનેટલી આપણે એનું કંઈ કામ કરશું. 11 સાયન્સના લેક્ચર ક્યારે શરૂ કરશો પ્લીઝ જવાબ આપો. આપણે 11 સાયન્સ નથી કરવાના, ટુ ધી ફ્રેન્ક આપણો કોઈ હેતુ અત્યારે મગજમાં નથી 11 સાયન્સ શરૂ કરવાનો. આવતા વર્ષે પેન્ટેડ એપ્લિકેશનમાં 11th અને 12th કોમર્સ કરવાનું મગજમાં પ્લાનિંગ હાલે છે, તો કદાચ એ કરશું. પણ 11 સાયન્સ કરવાનો અત્યારે દિમાગમાં કોઈ આઈડિયા મીન્સ કે વિચાર નથી. લેટ્સ સી, પાછું કંઈ નવું અપડેટ આવશે તો આઈ વિલ બી શેર વિથ યુ, આવું લગભગ બોલાય. પણ અત્યારે કોઈ નથી. પણ યુટ્યુબમાં તમને ઘણા બધા વિડીયોઝ મળી જશે, ઘણા બધા લોકો તમને જે છે એ સારું એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે, ત્યાંથી તમે પ્રાપ્ત કરી શકો છો. ओके भाई स्टूडेंट्स को उनके एज और उनके माइंड के अकॉर्डिंग पढ़ाया जाता. 8 वाले को 10th का कैसे स्टडी कराए, टीचर अच्छे से जानते हैं, आप उनका इंटरव्यू ना ले. ओके आ भाई मैंने सलाह आपी है, कोई है सफारी स्टडी के भाई तमे सलाह न आपो, तमे कंईक आपी हशे खबर नहीं तो भाई तमने खोटું લાગ્યું તો માફ કરજો ભાઈ. હાલો ડન, આગળ વ્યા જઈએ. સર સ્ટાન્ડર્ડ 11 આર્ટ્સના સબ્જેક્ટના વિડીયો બનાવો. કોઈ નથી બનાવતું, જવાબ દેજો ભણાવશો કે નહીં. 11 આર્ટ્સનો પણ હું કોમર્સનો માણસ છું બેઝિકલી, હે ને. ડેફિનેટલી આપણી ચેનલ જેમ મોટી થાય એમ આપણે એટલા સક્ષમ થઈએ કે શિક્ષકો રાખીને આપણે આર્ટ્સનું કામ કરી શકીએ, સાયન્સનું કામ કરી શકીએ. અત્યારે આપણી જે પેન્ટેડ જે લેવલ ઉપર છે એ લેવલ ઉપર એવું છે કે આપણે વધારે મેક્સિમમ 4-5 શિક્ષકોને
મેનેજ કરી શકે, કારણ કે એ તો 4 શિક્ષકો તમારી સામે હોય ને હું એક 5, પણ બેકઅપમાં પાછી 5 જણાની બીજી ટીમ હોય હે ને, એટલે 10 જણાની ટીમનો પગાર કાઢવો અત્યારે મોટે ફીણ આવી જાય છે. તમને એમ થાય કે સાહેબ આ વિદ્યાપત બેચ તમે વેચ કરો, આટલું બધું એડવર્ટાઇઝમેન્ટ કરો, જાહેરાત કરો. રીઝન બિહાઇન્ડ ઇટ કે હર મહિને જે છે એ 75,000 થી 80,000 રૂપિયાનો ખર્ચો હોય, અને એ ખર્ચો કાઢવા માટે શું કરવાનું, કારણ કે કામ તો કરવું, તો એ ખર્ચો કાઢવામાં અત્યારે મિનિમમ ખર્ચો બધા એને કહીએ કે ભાઈ જ્યારે આપણે આગળ વધશું ત્યારે તમને વધારે આપણે સારી રીતના કામ કરશું ફ્યુચરમાં, અત્યારે આપણે સાથે મળીને કામ કરીએ તો બધા લોકો એનું બેસ્ટ ફ્યુચર વિચારીને આપણી સાથે મહેનત કરતા હોય. તો હવે એ લોકોનો ખર્ચો પૂરો કરવા માટે શું કહેવાય કે આપણે મહેનત કરવી પડે સેલિંગ માટે. તો અમે વિદ્યાપત બેચ વેચીએ છીએ, બરાબર, કે લાઈવ ભણાવીએ છીએ, એની ફીસ રાખીએ છીએ 999, અને એ પાછી સૌથી સસ્તી હે ને. એ એટલા માટે કે બોસ આપણે સારું એજ્યુકેશન આપવું છે, મફતની કોઈ વેલ્યુ નથી, અને સારું એજ્યુકેશનના એ જે વિદ્યાર્થી દર મહિને 30-40 જોડાય તો એ 40,000 રૂપિયા થાય, પણ સામે ખર્ચો પાછો છે તો એ બાકી એડ કરીએ અને એવી રીતના ત્યાં ચલાવીએ. હવે જો હું આર્ટ્સ શરૂ કરું તેના 3-4 શિક્ષકો રાખું અને એનું સેલેરી તો મને ભીહો પડી જાય ભાઈ, કારણ કે આર્ટ્સ શરૂ કરવા માટે ખાલી શિક્ષકો નથી રાખવાના, એ શિક્ષકો રાખો, પછી એની PDF બનાવવાવાળા, એના વિડીયો એડિટિંગ કરવાવાળા, એનું અપલોડિંગ કરવા, એટલે એક સ્ટાફ 2 સ્ટાફ બીજો એ વધી જાય હે ને. પછી એક તમને ઓફિસની જગ્યા થોડીક વધારે જોવે, સ્ટુડિયોનું કરવું પડે, એટલે એક નવી સ્ટ્રીમ શરૂ કરવાની પાછળ ઘણો બધો ખર્ચો લાગતો હોય, બધું કેલ્ક્યુલેશન કરીને પછી એનું આઉટપુટ કેટલું આવશે એ વિચારીને પછી કોઈ પણ સ્ટેપ લેવું પડતું હોય છે એમ ને. એટલે કોઈ પણ ડિસિઝન એમને ન લેવાય, એટલા માટે આર્ટ્સનું અત્યારે કોઈ પ્લાનિંગ આપણે નથી કરી રહ્યા, બરાબર. હાલો છેલ્લા 3 ક્વેશ્ચન અને પછી આજનો લેક્ચર પૂરો. સર મેં હાલો એક છે, હાલો એ થઈ ગયું. સર મેં એપ ડાઉનલોડ કરી, OTP નથી પડતો. હા, હવે ત્યારે એક વખત 1-2 દિવસ પ્રોબ્લેમ પડ્યો હતો, OTP નહોતા પડતા, પણ હવે પડવા લાગ્યા છે. છતાં તમને ક્યારેક એવું થાય કે તમારા મોબાઈલમાં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો ને OTP નથી પડતા, તો તમે કોલ કરી શકો છો 72 72 86 86 71 આ નંબર ઉપર. એટલે હું તમને OTP આપીશ, અથવા ન કોઈ ઉપાડે તો 76 98 72 78 12 આ નંબર પર બેઝિઝક બિંદાસ ફોન કરવો તો હું તમને OTP આપીશ. વિદ્યાપત બેચની અંદર જોડાવો, કુમાર પેપર સેટ માટે ઓર્ડર કરો સેમ નંબર ઉપર, અમે તમને વિદ્યાપત બેચમાં પણ જોડી દેશું અને પેપર સેટ પણ તમારા ઘર સુધી પહોંચાડી દેશું. ડન છે? ઓકે. આમાં 75 જેટલા પેપર છે, જગોમુગો થઈ જશે, અને અમે 4 શિક્ષકો છીએ જે તમને વિજ્ઞાન, ગણિત, ઇંગ્લિશ અને સમાજ કરાવશું, અને બોર્ડનું પેપર તમારું ખૂબ સરસ મજાનું જશે. તો બસ અહીંયા સુધી રાખીએ આજનો લેક્ચર. તમને મગજમાં જે કંઈ પણ સવાલ હોય, જે કાંઈ પણ એનીથિંગ જે પૂછવું એ પૂછો, દિલ ખોલીને પૂછો, બિંદાસ પૂછો, બેઝિઝક પૂછો કોમેન્ટની અંદર, અને કાંઈ પણ હોય હું તમને મદદ કરીશ એનું સોલ્યુશન્સ આપવા માટે, હું તમને હેલ્પ કરીશ, અને મને ગમશે તમારા સવાલોના જવાબ આપવા. હું એક્સપર્ટ નથી, ઘણી વખત તમારા સવાલો બહુ અઘરા છે તો એક્સપર્ટ પાસેથી રાય લઈને તમને જવાબ આપીશ, પણ જવાબ આપીશ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.